જય શ્રી કૃષ્ણ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે નર્સરી વિઝિટ કરીશું. આનું લોકેશનની વાત કરીએ તો તમને સેવાસી ગામ પાસે રોડ સાઈડ ઉપર આ રીતનું દ્રશ્ય જોવા મળશે, જ્યાં આગળ તમને અલગ અલગ ડિઝાઇનના પ્લાન્ટર પણ રાખેલા જોવા મળી જશે. તો આ સિમેન્ટના પ્લાન્ટર રાખેલા છે અને પ્લાન્ટરની ઉપરની સાઈડ ઉપર આ રીતનું લાઇનિંગવાળી ડિઝાઇન પણ બનેલી છે. તમને અહીંયાથી લંબચોરસ પ્લાન્ટર પણ મળી જશે. બોન્સાઈ પ્લાન્ટ બનાવવા માટેનું પ્લાન્ટર પણ ઉપલબ્ધ થઈ જશે. બોન્સાઈ પ્લાન્ટર તમને જો સિમેન્ટથી બનેલું જોઈતું હશે તે પણ મળશે અને માટીથી બનાવેલ બોન્સાઈ પ્લાન્ટર અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. તો ચાલો થોડાક આગળની સાઈડ ઉપર વધીશું, જ્યાં આગળ માટીથી બનેલા પ્લાન્ટર પણ રાખેલા છે. આ રીતના તમને મોટી સાઇઝના પ્લાન્ટર મળી જશે, જેની ઉપરની સાઈડ ઉપર તમને આ રીતની ડિઝાઇન બનેલી જોવા મળશે. તમે આની ઉપરની સાઈડ ઉપર તમારો મનપસંદ કલર પણ કરી શકશો. તો મિત્રો, તમારે જો પ્લાન્ટરની અંદર પ્લાન્ટની ગ્રોથ સરસ રીતે વધારવી હોય તો તમારે માટીનું પ્લાન્ટર લેવું જોઈએ. તો હવે આવી ગયા છે આપણે નર્સરીની અંદર. આ નર્સરીનું નામ છે ગ્રીન કેર નર્સરી, જે તમને સેવાસી ગામની આગળની સાઈડ ઉપર જોવા મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો રાખી વેલ. તો આ વેલની ઉપરની સાઈડ ઉપર ગોલ સાઇઝની અંદર જબરજસ્ત ફૂલ ખીલતું હોય છે, જેમ આપણે હાથની કલાઈ પર રાખડી બાંધીએ તે રીતનું દ્રશ્ય તમને આ વેલની ઉપર ફૂલ ખીલતું જોવા મળી જશે, જે વિષ્ણુ ભગવાનને અતિ પ્રિય હોય છે. તો આ વેલ એવી છે જેને તમે ફૂલ તડકાની અંદર ઉગાડી શકો છો. અને હા, પાણી પણ તમારે ઓછા પ્રમાણમાં આપવું. જો તમે પાણી વધારે આપશો તો પ્લાન્ટ સડી જશે. અહીંયા તમે જોઈ શકો છો ગોલ્ડન ડોરન્ટાના પ્લાન્ટ. આ પ્લાન્ટ એવો છે જેની તમે બોર્ડર પણ બનાવી શકશો. દરેકને પ્રિય હોય છે આ જાસૂદનો પ્લાન્ટ. આની અંદર પણ આપણને અલગ અલગ કલરના ફૂલ ખીલતા જોવા મળે છે, તે પણ કલરફુલ. અને દરેકની ઈચ્છા હોય છે કે તેમની ઘરની બહારની સાઈડ ઉપર એક જાસૂદનો પ્લાન્ટ પણ લાગેલો હોય છે. આ ફૂલની સવારમાં મંદિરમાં પૂજા પણ કરવામાં આવે છે. આ પ્લાન્ટનું નામ છે ફરકેરિયા. આની અંદર તમને લાંબા પાન જોવા મળશે, જેની ઉપરની સાઈડ ઉપર લાઇનિંગવાળું ટેક્સચર બનેલું હશે. એક પાનની અંદર તમને ઘણા કલર જોવા મળી જશે. જો તમે આ પ્લાન્ટ તમારા ઘરે લઈને આવશો ને તો આ પ્લાન્ટમાંથી તમે અનેક પ્લાન્ટ બનાવી શકશો, કારણ કે નીચેની સાઈડ ઉપરથી નાના બેબી પ્લાન્ટ આવતા હોય છે, જેને તમે સેપરેટ કરીને અલગ પ્લાન્ટરની અંદર રોપી શકશો. આની ગ્રોથ સ્લો હોય છે, એટલા માટે નર્સરીમાં આની કિંમત પણ તમને વધારે જોવા મળશે. ફૂલ તડકાની અંદર ગ્રોથ થાય તેવો આ પ્લાન્ટ છે અને ખૂબ જ સરસ તમારા ઘરની બહારની સાઈડ ઉપર રોપી દો ને તો ઘરનું ડેકોરેશન પણ ઘણું સારું થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો ઇંગ્લિશ ગુલાબની વેરાયટી અને દેશી ગુલાબની વેરાયટી, જેની અંદર પણ તમને અનેક કલર જોવા મળી જશે. જો તમારે ત્યાં વાંદરા આવતા હોય તો તેનાથી ગુલાબના પ્લાન્ટને સાવચેત રાખો, કારણ કે ગુલાબની પત્તી વાંદરા ખાઈ જશે. તો ચાલો હવે હું તમને બતાવી દઉં ઇન્ડોરનું કલેક્શન. તો તમે અહીંયા જોઈ શકો છો સ્નેક પ્લાન્ટની મિની વેરાયટી. સ્નેક પ્લાન્ટની અંદર એક લોંગ વેરાયટી પણ આવે છે, જેના પાન લાંબા થતા હોય છે. આ પાન તમને નાના જોવા મળશે. આ પાન ખૂબ જ સરસ અને હાર્ડી પ્લાન્ટ હોય છે. તમારે પાણી બિલકુલ ઓછા પ્રમાણમાં આપવાનું રહેશે. ઘરની અંદરની સાઈડ ઉપર ડાઇનિંગ ટેબલ ઉપર રાખી શકો તેવો આ પ્લાન્ટ છે. આ છે મિની એરિકા પામ. આની કિંમત પણ તમને નર્સરીમાં થોડીક વધારે જોવા મળશે. આ રીતના કાળા પ્લાન્ટરની અંદર લાગેલા છે. આ પ્લાન્ટનું નામ છે એગ્લોનીમા. આની અંદર પણ તમને અલગ અલગ પત્તાનો કલર જોવા મળી જશે. તો આ પ્લાન્ટનું નામ છે ડફનબેકિયા. આના પાનની અંદર ઝેર મોજૂદ હોય છે. તમારા ઘરની અંદરની સાઈડ ઉપર પાલતું પ્રાણી હોય તેનાથી દૂર રાખવા
કારણ કે પાન ખાશે તો ઇન્ફેક્શન ઉત્પન્ન થશે. આ પ્લાન્ટ તો તમને દરેકના ઘરમાં જોવા મળતો હશે, જેની કટિંગ પણ આરામથી લાગતી હોય છે. આ પ્લાન્ટનું નામ છે મની પ્લાન્ટ. પણ તમે ઘરની અંદર લગાડતા પહેલાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને ઉપરની સાઈડ ઉપર ચડવા દેવાનો. આની વેલ નીચેની સાઈડ ઉપર લબડવી ન જોઈએ. અમુક એવા લકી પ્લાન્ટ હોય છે જેને ઘરની અંદરની સાઈડ ઉપર લગાડતા પહેલાં થોડું વાસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો ડ્રેસિંગાની વેરાયટી. અંદરની સાઈડ ઉપર પીળો કલર અને બહારની સાઈડ ઉપર તમને બોર્ડર લીલા કલરની જોવા મળશે. તો આ પ્લાન્ટનું નામ છે ક્રોટન, જેની દેખભાલ ખૂબ જ વધારે પડતી કરવામાં આવતી હોય છે. અને નર્સરીમાંથી પ્લાન્ટ લાવ્યા પછી આપણે જ્યારે રિપોર્ટ કરીએ છીએ તો ઘણી વખત આ પ્લાન્ટ આપણા ત્યાં ચાલતો પણ નથી. શિયાળાની અંદર માત્ર આ પ્લાન્ટની ઉપર તમને દંડ્ય જોવા મળશે અને તમે પાણી ઓછું આપશો તો પણ પ્રોબ્લેમ છે અને પાણી વધારે આપશો તો પણ પ્રોબ્લેમ છે. જો તમે નવું શરૂઆત કરી રહ્યા છો ગાર્ડનિંગ કરવાની તો આ પ્લાન્ટ તમારા માટે નથી. તો હવે હું તમને એવો પ્લાન્ટ બતાવી રહ્યો છું જેની કટિંગ આસાનીથી લગતી હોય છે અને ગાર્ડનની અંદર પણ મળી આવશે. તો આ પ્લાન્ટનું નામ છે મહાત્મા ડ્રેસિના. જો તમારે ગાર્ડનની અંદર કલર એડ કરવો હોય ને તો આ તમારા માટે બેસ્ટ પ્લાન્ટ છે. જ્યારે શિયાળાનો સમય હોય ને તો તમને આના પાન પિંક કલરની અંદર જોવા મળશે. બસ તમારે માત્ર સવારનો તડકો 2 થી 3 કલાક આ પ્લાન્ટની ઉપર આવી જાય તેવું લોકેશન ચૂઝ કરી લેવાનું. આ પ્લાન્ટનું નામ છે કોલેસ. આની અંદર તમને અલગ અલગ કલરના પાન જોવા મળશે અને તમે સિઝન તરીકે લગાડી શકો છો. 12 મહિના આ ચાલતો પ્લાન્ટ છે જેની કટિંગ પણ આસાનીથી લગાડી શકાય છે. તો આ પ્લાન્ટની દેખભાલની વાત કરીએ તો આની અંદર વધારે પાણી આપવું નહીં અને તડકાવાળી જગ્યાની અંદર રાખવું નહીં. સવારની અંદર 2 થી 3 કલાકનો તડકો મળી જાય તે મોટી વાત છે. તો તમને આગળની સાઈડ ઉપર મહાત્મા ડ્રેસિનાની વેરાયટી બતાવી જેના પાન લાંબા અને જાડા હતા. આ ડ્રેસિના પ્લાન્ટની બીજી વેરાયટી છે જેના પાન તમને લાંબા અને પાતળા જોવા મળશે. આની અંદર તમને લાલ કલર અને ગ્રીન કલર પણ જોવા મળી જશે. આ પણ એક હાર્ડી પ્લાન્ટ હોય છે. તમારા ઘરને જંગલનું લુક આપવું હોય ને તો આ તમારા માટે બેસ્ટ પ્લાન્ટ છે, પણ તમારે દેખભાલ પણ વધારે કરવી પડશે. આ પ્લાન્ટનું નામ છે એરિકા પામ, જેની અંદરની સાઈડ ઉપરથી નાના બેબી પ્લાન્ટ નીકળે અને એક પ્લાન્ટરની અંદર રોપ્યું હોય તેની અંદર ઘણા પ્લાન્ટ થઈ જાય, જેને તમે સેપરેટ કરીને પણ લગાડી શકો છો. એટલે તમે એક પ્લાન્ટની અંદરથી અનેક પ્લાન્ટ બનાવી શકો છો. તમારા બાલ્કનીની અંદર અથવા તો એવી કોઈ જગ્યા હોય જ્યાં છાંયડો આવતો હોય તે જગ્યા ઉપર આ પ્લાન્ટને રોપવો જોઈએ. તો આ પ્લાન્ટનું નામ છે રિયો પ્લાન્ટ. જો તમારી પાસે ઓછી જગ્યા હોય અને તમારે નાના પ્લાન્ટરની અંદર રોપવો હોય તો આ પ્લાન્ટ તમારા માટે બેસ્ટ છે. નીચેની સાઈડ ઉપર તમને પત્તીનો કલર અલગ જોવા મળશે અને ઉપરની સાઈડ ઉપર અલગ જોવા મળશે. આની અંદરથી પણ નાના બેબી પ્લાન્ટ આવે છે જેને તમે તડકામાં રાખશો નહીં અને પાણી ઓછું આપવાનું હોય છે. તો આ હતી ગ્રીન કેર નર્સરી વિઝિટ. સંપૂર્ણ માહિતી તમને જણાવી, પ્લાન્ટના નામ પણ તમને બતાવ્યા. તો તમારા હિસાબથી પ્લાન્ટનું સિલેક્શન કરી શકશો. નર્સરીમાં જતા પહેલાં તમારી પાસે કેવું લોકેશન છે તે તમારે ચેક કરીને જવું જોઈએ, કારણ કે તમે ત્યાં જશો તો કન્ફ્યુઝ થઈ જશો, કારણ કે તમારે કયો પ્લાન્ટ લેવો તે તમને ખબર નહીં પડે. તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.